વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। કુંભારવાડા નજીક રાત્રિ દરમિયાન કાર ચાલકે સર્જ્યો અકસ્માત। એક્ટિવા ચાલકને ટક્કર મારી કાર ચાલક થયો ફરાર। રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં નૂર મોહમ્મદ નામનો યુવાન એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેને ટક્કર મારી હતી। અકસ્માતમાં ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સમગ્ર મામલે કુંભારવાડા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। मैं फतेहपुरा कांचवाला हॉलनी सामे रहूँ छूँ અને કાંચવાલા હોલની પાસે ઘરની નીચે અમે ઊભા હતા અને 12 વાગ્યાની આસપાસ એકદમ જોરથી અવાજ આવ્યો અને એક 4 વ્હીલર વાળો એક એક્સેસ સવારને ઉડાઈને રમપાટ ભાગી ગયો અને ક્રેટાવાળો વ્હાઇટ ક્રેટા હતી અને અમે એને બૂમો પાડી પણ એ પૂર ઝડપે ગાડી લઈને નીકળી ગયો। પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે અને ત્યાં એના સગાવાળા બધા એના ફોન આવ્યા। અમે જાણ કરી કે ભાઈ આ એવું થયું છે ત્યારે જાણવા મળ્યું કે ભાનવાડાનો રહીશ છે નૂર મોહમ્મદ પઠાણ જેનું નામ છે અને અમે બીજી સારી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અકોટા ખાતે લઈને આવેલા છે હમણાં।